નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, તુલસી પાસે જળ ક્યારે ચડાવવું જોઈએ, સવારે કે સાંજે? એક સમયની વાત છે, માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે નાથ, તમે ત્રણેય લોકના સ્વામી છો, તમારી ત્રણેય લોકમાં પૂજા કરવામાં આવે છે, બધા જ તમારી કૃપા મેળવવા માટે ઉત્સુક રહે છે, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તેને દરરોજ જળ શા માટે અર્પણ કરવામાં આવે છે? મને આ તુલસીના છોડને દરરોજ જળ અર્પણ કરવાનું મહત્વ જણાવો। માતા લક્ષ્મીની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તુલસીની દરરોજ પૂજા કરવાના ઘણા બધા ફાયદા છે અને તેને દરરોજ જળ અર્પણ કરવાથી મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે। તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ સમજાવતા પહેલા હું તમને એક વાર્તા કહું છું। આ વાર્તા સાંભળીને તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે, એટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો। મિત્રો, જો તમે પણ આ કથાને પૂરી અંત સુધી સાંભળી લીધી તો તમને પણ 100 વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે। એટલા માટે આ કથાને શરૂઆતથી લઈને અંત સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર સાંભળજો અને કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અને જય લક્ષ્મી માતા લખીને જે વ્યક્તિ આ વિડીયોને લાઈક કરે અને શેર કરે તેના જીવનમાં ક્યારે પણ કોઈ દુઃખ અને સંકટ નહીં આવે। તો ચલો મિત્રો, આ કથાની શરૂઆત કરીએ। ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, ઘણા સમય પહેલાની વાત છે, એક નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો, પરંતુ તેના કાર્ય અને કર્મો હંમેશા નીચ પ્રવૃત્તિના હતા। તે બ્રાહ્મણ હંમેશા ખોટું બોલતો અને ખોટી રીતે પૈસા કમાતો હતો। તેનું મન હંમેશા ખોટા કર્મો કરવામાં જ લાગેલું રહેતું હતું। તેનું મન હંમેશા જગાર, વેશ્યાવૃત્તિ અને ચોરીમાં જ લાગેલું હતું। તેને ક્યારેય પણ એક પણ પુણ્યનું કામ કર્યું ન હતું। બ્રાહ્મણ હોવા છતાં પણ ક્યારેય પણ શાસ્ત્રોનું અધ્યયન નહોતું કર્યું કે પછી ક્યારે પૂજા પાઠ નથી કર્યા। તેનું મન હંમેશા બીજાના ધનમાં જ લાગેલું રહેતું હતું। તે બ્રાહ્મણ જે પણ ધન કમાતો તે ધનને તે જ રાત્રે સટ્ટો અને વેશ્યાવૃત્તિમાં ઉડાડી દેતો હતો। આવી રીતે તે બ્રાહ્મણ તેના જીવનના પાપ કર્મોમાં જ જીવતો હતો। તેને ક્યારેય પણ પોતાના મુખેથી ભગવાનનું નામ નથી લીધું અને ક્યારે પણ ભગવાનનું પૂજન નથી કર્યું। આ પ્રમાણે પાપ કરતા કરતા તેને ઘણા વર્ષો વીતી ગયા। પછી એક દિવસ તે બ્રાહ્મણ ખરીદી કરવા માટે એક નગરમાં પહોંચી જાય છે। તે નગરીની પાસે ગંગા નદી વહી રહી હતી અને તે નદીમાં સ્નાન કરવા માટે ઘણા બધા દૂરથી લોકો આવતા હતા। પછી તે બ્રાહ્મણ તેની પાસે એક આશ્રમમાં રોકાવા માટે જાય છે। તે આશ્રમમાં તેમના વિદ્વાન બ્રાહ્મણ દરરોજ પુરાણોમાં પાઠ અને ભગવાનની ભક્તિમાં રહેતા હતા। તે બ્રાહ્મણ ઢોંગ કરતો કરતો તેમની સાથે ત્યાં જ રોકાઈ ગયો અને તે બ્રાહ્મણને તેમની સાથે રહીને ભગવાનનું ભજન કરવાનો અવસર મળી ગયો હતો। તે સ્થાન ઉપર તે થોડાક સમય માટે રોકાયો। ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, તો બીજા બ્રાહ્મણોની સાથે બેસીને તે બ્રાહ્મણે પણ ભોજન ગ્રહણ કર્યું અને ભગવાનનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો। તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો। તે બ્રાહ્મણ જાણે અજાણે તે તુલસીના છોડમાં જળ અર્પણ કરતો હતો। તેમના મનમાં કોઈ વિચાર આવી રહ્યા ન હતા કે તે શું કરી રહ્યો છે। તે દરરોજ સવારે ઉઠીને એક ડોલમાં પાણી લઈને તુલસીના છોડને તે પાણી અર્પણ કરતો હતો। તે તેનો દરરોજનો નિત્યક્રમ બની ગયો હતો। પછી એક દિવસની વાત છે, તે બપોરના સમયે સૂઈ રહ્યો હતો અને તેની પાસે અચાનક એક કાળો સાપ આવ્યો અને તેને નીંદરમાં જ કરડી ગયો। તે બ્રાહ્મણનું નીંદરમાં જ મૃત્યુ થઈ ગયું અને જ્યારે બીજા બ્રાહ્મણો એ બ્રાહ્મણને આ અવસ્થામાં જોયો તો તેના મુખમાં તુલસી પત્ર અને તુલસીનું જળ મૂકી દીધું। પછી તે બ્રાહ્મણને ખબર પડી કે તેનું તો મૃત્યુ થઈ ગયું છે અને ત્યાં યમના દૂતો આવે છે, તેને પકડીને યમલોક લઈ જાય છે। રસ્તામાં જતા જતા તે બ્રાહ્મણ યમદૂતોને કહેવા લાગે છે કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો અને મારું મૃત્યુ કયા કારણથી થયું છે? ત્યારે યમદૂત કહે છે કે હે બ્રાહ્મણ, તે તારા જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા પાપ કર્મ કર્યા છે અને તારા પાપોના કારણે તને એક કાળા સર્પે કરડી લીધો છે અને તારું મૃત્યુ થઈ ગયું છે અને અમે તને અમારી સાથે યમપુરી લઈ જઈ રહ્યા છીએ। ત્યાં યમરાજ તારા પાપ કર્મોના લેખાજોખા જોઈને નિશ્ચિત તને ઘોર નર્કમાં મૂકી દેશે। પછી તે બ્રાહ્મણ ફૂટીને રોવા લાગ્યો અને તે યમદૂતો સામે માફી માંગી, પરંતુ યમદૂતોએ તેના ઉપર કોઈ દયા ન દેખાડી અને તેને મારતા મારતા યમલોક લઈ જાય છે। અને જ્યારે યમદૂત તે બ્રાહ્મણને લઈને યમરાજ સામે લઈ જાય છે
ત્યારે ચિત્રગુપ્ત તેના કર્મના લેખાજોખા ખોલે છે અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે તેમના પૂરા જીવનમાં પાપ જ કર્યું છે. તેને ક્યારેય પણ કોઈ પુણ્યનું કામ નથી કર્યું. આ તો મોટો પાપી છે. તેને નરકમાં જ મોકલી દેવો જોઈએ. પછી યમરાજ કહે છે કે હે યમદૂતો, જીવનભર પાપ કરવાવાળા આ બ્રાહ્મણને હંમેશા માટે નરકમાં નાખી દો. યમરાજનો આદેશ મળતા જ તે યમદૂતો તે બ્રાહ્મણને લઈને નરકમાં મૂકવા માટે લઈ જાય છે અને તેને ત્યાં લઈ જઈને ઉકળતા તેલમાં નાખી દે છે. પરંતુ જેવો જ તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો, ત્યાં જ તે તેલ એકદમ ઠંડુ અને શીતળ થઈ ગયું. આ ઘટનાને જોઈને તે યમદૂતોને આશ્ચર્ય થયું, કારણ કે આવું તો તેમની સાથે ક્યારેય પણ થયું ન હતું. તેણે ઘણા બધા પાપીઓને તે તેલમાં નાખ્યા હતા અને તે તેલમાં જતાં જ તે લોકો ચટપટવા લાગતા હતા. પરંતુ જેવો જ તે બ્રાહ્મણ તે ગરમ તેલમાં પડે છે તો તે તેલ અચાનક જ શાંત અને શીતળ થઈ જાય છે. અને આ ઘટનાને જોઈને યમદૂતો ફટાફટ દોડીને યમરાજ પાસે પહોંચી જાય છે. યમદૂતને જોઈને યમરાજ કહે છે કે શું થયું? તમે આટલા બધા ડરેલા કેમ લાગો છો? પછી તે યમદૂતો કહેવા લાગે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નરકમાં મૂકવા માટે કહ્યું હતું, અમે તે બ્રાહ્મણને ઉકળતા તેલમાં નાખ્યો તો અચાનક અગ્નિથી ભરેલા ભઠ્ઠી ઓલવાઈ ગઈ અને તે ઉકળતું તેલ એકદમ શાંત અને શીતળ થઈ ગયું. પછી યમરાજ કહે છે કે હે યમદૂતો, આ તો ઘણી વિચિત્ર ઘટના છે. આવું તો પહેલાં ક્યારેય પણ નથી થયું. યમરાજ વિચાર કરી રહ્યા હતા ત્યાં નારદ મુનિ પ્રગટ થયા અને નારદ મુનિને જોઈને યમરાજ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેમણે પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું. પછી યમરાજ નારદ મુનિને કહે છે કે હે મુનિવર, તમે ઉચિત સમયે આવ્યા છો. અમે એક બ્રાહ્મણને નરકમાં મૂક્યો છે. તેણે જીવનભર પાપ જ કર્યું છે, પરંતુ તે અત્યંત પાપી બ્રાહ્મણને ઉકળતા તેલમાં મૂક્યો તો તે તેલ અચાનક જ શાંત થઈ ગયું અને ભઠ્ઠીની આગ ઓલવાઈ ગઈ. પછી નારદ મુનિ કહે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નર્કમાં મૂક્યો છે તે નર્કને યોગ્ય નથી, કેમ કે તે બ્રાહ્મણ દ્વારા ઘણા જ એવા અનેક કર્મ થયા છે જે તેમના નર્કને નાશ કરી નાખે છે. જે મનુષ્ય પૂર્ણ કર્મ કરવાવાળા સાથે સંગતિ કરે છે તેમના પુણ્યનો ભાગ તેમને અવશ્ય જ મળે છે. અને આ બ્રાહ્મણ તો ઘણા દિવસથી ભગવાનના ભક્તો સાથે રહે છે અને તેમની સાથે આશ્રમમાં રહીને દરરોજ તુલસીની જળ અર્પણ કર્યું છે, જેનાથી તે બ્રાહ્મણ ઘણો જ પુણ્ય આત્મા બની ગયો છે અને તેમના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. આ બ્રાહ્મણ સ્વર્ગલોકમાં જવાનો અધિકાર મેળવે છે. આ બ્રાહ્મણે અચાનક જ પુણ્ય કમાયેલા છે જે મનુષ્યને જન્મો સુધી પણ પ્રાપ્ત નથી થતું. એટલા માટે ધર્મરાજ અને આ બ્રાહ્મણને નર્કમાંથી મુક્તિ કરી અને તેના પાપોનો એટલો જ તેને દંડ આપે કે તેને ફક્ત બધા જ નરકનો દર્શન કરાવે. નારદ મુનિની વાત સાંભળી યમરાજ ખૂબ જ ખુશ થાય છે અને તે બ્રાહ્મણને ત્યાંથી કાઢીને યમદૂતો કહે છે કે આ બ્રાહ્મણને બધા જ નરકોના દર્શન કરાવો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી. આ પ્રમાણે યમદૂતોએ તે બ્રાહ્મણને સંપૂર્ણ નર્કના દર્શન કરાવ્યા અને તેને યક્ષ લોકમાં લઈ જાય છે અને ત્યાં જઈને તે બ્રાહ્મણ પણ યક્ષ બની જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, વનસ્પતિમાં મને તુલસી અતિ પ્રિય છે અને માસમાં કાર્તિકેય માસ અને તિથિમાં એકાદશી ખૂબ જ પ્રિય છે. એટલા માટે જે મનુષ્ય દરરોજ તુલસીનો પૂજા પાઠ કરે છે અને તુલસીને દરરોજ જળ અર્પણ કરે છે તે મનુષ્ય મને અધિક પ્રિય રહે છે. તે મનુષ્યની ક્યારેય પણ દુર્ગતિ નથી થતી અને તે મનુષ્ય ક્યારેય પણ નર્કમાં જતો નથી. જે ઘરમાં પણ તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, મારી પૂજામાં અને મને ચડાવેલા ભોગમાં તુલસી પત્ર અવશ્ય હોવું જોઈએ, કેમ કે તુલસી પત્ર વગર કોઈ પણ ભોગ હું સ્વીકાર કરતો નથી. એટલા માટે પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીના છોડને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ અને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તુલસીના છોડની પૂજા ચૂંદડી વગર હંમેશા અધૂરી ગણવામાં આવે છે. તુલસી ફક્ત એક જ છોડ નથી, પરંતુ તે એક દેવીનું સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાનની પત્ની છે. એટલા માટે તુલસીને ચૂંદડી અવશ્ય ચડાવવી જોઈએ, જેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય રહે છે. ઘરમાં રહેલી મહિલા હંમેશા સુહાગન રહે છે અને સૌભાગ્યશાળી બને છે. તુલસીના વિવાહ પણ અવશ્ય રીતે કરાવવા જોઈએ, જેનાથી મનુષ્યના દરેક દુઃખનો અંત આવે અને શારીરિક જીવન સુખમય બની રહે.
ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તુલસીના છોડની પાસે પોતાના મુખેથી અપશબ્દો ક્યારેય પણ ન બોલવા જોઈએ. તુલસીની પાસે ભૂલથી પણ બૂટ, ચંપલ કે પછી સાવરણી, પોતા વગેરે ન રાખવા જોઈએ, જેને તુલસીનું ઘોર પાપ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે જળથી ભરેલું કોઈ પણ પાત્ર ન રાખવું જોઈએ. તુલસીની પાસે દીવો પ્રગટાવ્યા પછી જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે ત્યાંથી તેને હટાવી દેવો જોઈએ, કેમ કે તુલસી પાસે ઓલવાઈ ગયેલો દીવો ક્યારેય રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે સ્થાને તુલસીનો છોડ હોય છે તે જગ્યા હંમેશા સ્વચ્છ અને સાફ રાખવી જોઈએ. એટલા માટે નિયમિત રૂપથી તુલસીના છોડની પાસે સાફ સફાઈનું ધ્યાન રાખવું. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણપતિજીની પ્રતિમા ક્યારેય પણ ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના ગમલામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પાસે ક્યારેય કપડાં પણ ન સૂકવવા જોઈએ, જેનું ગંદુ પાણી તુલસીના છોડ ઉપર પડી શકે છે. અને હંમેશા ધ્યાન રાખો કે તુલસીના પાંદને પોતાના નખથી ન કાપવા જોઈએ, જેનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાંદ સુકાઈ જાય અને પડી જાય તો તેને કચરામાં ક્યારેય પણ ન નાખવા જોઈએ, કેમ કે તુલસીના પાંદ પગની નીચે આવે છે. તુલસીના સુકાઈ ગયેલા પાંદને તે જ માટીમાં દબાવી દેવા જોઈએ અને તહેવારના દિવસે ક્યારેય પણ તુલસીના પાંદ ન તોડવા જોઈએ. રવિવારના દિવસે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. પછી ગમે તે દિવસે તમે જળ અર્પણ કરી શકો છો. હંમેશા સવારે કામમાંથી નિવૃત્ત થઈને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પણ પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, મહિલા પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે તો આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. હંમેશા તુલસી પાસે જળ અર્પણ કરતી વખતે પોતાના વાળ બાંધવા જોઈએ અને પોતાના માથા ઉપર સિંદૂર લગાવવું જોઈએ, જેનાથી તુલસી માતાના વિશેષ આશીર્વાદ તમને મળશે. ઘરમાં તુલસીનો છોડ લગાવતા ધ્યાન રાખો કે તેમાં ગંદી માટીનો ઉપયોગ ન કરવામાં આવે. સાફ અને સ્વચ્છ માટીનો ઉપયોગ કરવામાં આવે. તેનાથી માતા તુલસી નારાજ ન થાય અને ગંદી માટીના કારણે માતા તુલસી સુકાઈ ન જાય. તુલસીના છોડને ક્યારેય પણ ગંદકીવાળા સ્થાન પર ન લગાવો, જેને નાલી કે બાથરૂમની બાજુમાં તુલસીના છોડને ન લગાવવો જોઈએ. તેનાથી ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીના છોડને ક્યારેય પણ સુકાવા દેવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સુકાઈ જાય તો તે અકાલ મૃત્યુનું સૂચન છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે, જેનાથી માતા લક્ષ્મીનો વાસ પણ ચાલ્યો જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ અને સ્પર્શ પણ ન કરવો જોઈએ. તુલસીના છોડને સ્નાન વિના પણ જળ અર્પણ ન કરવું જોઈએ. પગમાં ચંપલ પહેરીને પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તુલસીને જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તે જળના છાંટા તમારા પગ ઉપર ન પડે. ભગવાન વિષ્ણુ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી જ મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે અને તુલસી પત્રનું સેવન કરવાથી જ બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે જ લગાવવો જોઈએ, એટલે કે પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં લગાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીની પાસે મરુસ્થલી છોડ રાખવો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેનાથી નકારાત્મક ઉર્જા નીકળે છે અને શાસ્ત્રોમાં કહેલું છે કે કાંટાવાળા છોડ ક્યારેય પણ તુલસીના છોડ પાસે ન રાખવા જોઈએ. શાસ્ત્રો જણાવે છે કે તુલસીના છોડ પાસે કેળાનો છોડ હોય તો તે ખૂબ જ શુભ અને લાભદાયી છે. કેળાના છોડમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, જેનાથી સુખ અને સમૃદ્ધિ ઘરમાં આવે છે. તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખવાથી અધિક શુભ પ્રભાવ દેખાય છે અને શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું તિરાકાર રૂપ છે, જે તુલસીના છોડ પાસે રાખવાથી તે ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. ઘરમાં હંમેશા એક શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે કે દેવી, મારી મૂર્તિની વિશેષ વધારે ઉત્તમ હોય છે કે મારા શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામને ચંદન લગાવીને તેના ઉપર તુલસીનું એક પત્ર રાખવું જોઈએ. દરરોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેનાથી મનુષ્યના બધા જ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. શાલિગ્રામ તે સકારાત્મક અને સ્વાસ્થ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો.
પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી, જય મા તુલસી, ધન્યવાદ।